નમસ્કાર મિત્રો ફરી એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ કે મોટી બેદરકારી. વાત એ છે કે ગુજરાતમાં ફરી એક બ્રિજ તૂટ્યો છે. આ વખતે સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. વાત એ છે કે આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, આ બ્રિજ ખરાબ છે એ શું તંત્રને નહોતી ખબર? આજે લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે અને વાત એ છે કે તેની રજૂઆત પણ કરવામાં આવી હતી. અત્યારના એક વિડીયો તેવો સામે આવી રહ્યો છે જે વિડીયોમાં આજથી થોડા સમય પહેલા આ બ્રિજને લઈ ત્યાંના જિલ્લા પંચાયત સદસ્ય હોય, ત્યાંના સ્થાનિક આગેવાન હોય, તેમણે રજૂઆત કરી હતી. કહ્યું હતું કે આ બ્રિજ પર ધ્યાન આપો. સામે કહેવામાં આવતું હતું કે આ બ્રિજ કેટલો ખરાબ છે તો લેખિતમાં જોઈએ ને કાગળિયામાં જોઈએ અને ત્યારબાદ તેની મરમ્મત થાય. સામે કહેવામાં આવતું હતું કે આ બ્રિજ ખલાસ થઈ ચૂક્યો છે, ક્યારેય પણ તૂટી પડી શકે છે. વધુ વાત કરું એ પહેલાં આપ જુઓ કે આટલી મોટી અનહોની થઈ. 2 ટ્રક, એક બોલેરો, એક જીપ સહિતના વાહનો અંદર પડ્યા. એ પહેલાં કોણે કોણે સાવચેતીના ભાગરૂપે રજૂઆત કરી હતી અને તેને કેવા જવાબો મળ્યા હતા સાંભળો. લખન દરબાર. હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખો બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું, એનું કંઈક તો કરો. ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ બ્રિજ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ ચાર્જીસ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે. એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવા. આપણને લાગે જ છે હે અમને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટમાં? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે બ્રિજ છે એને મારે તાત્કાલિક બંધ થોડી કરાય. અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. આપણે લખ્યું છે, આપણે અર્જન્ટ બેઝ પર જ કીધું છે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. ભારે અકસ્માત થાય તો બહુ મોટો અકસ્માત થઈ શકે. પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય. અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. હા પણ તમે એવું કઈ જરૂર ના કોઈ વાર આમ તેમ હોય તો ફોન ના. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. વાત ચાલે છે કે તમે એ વસ્તુ ઓફિસેથી આપી શકતા હોય, તમારે રજૂઆત હોય કાગળથી બી આપી એ શકો. તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. તો એમાં એનું એક્શન લીધા છે, હવે મોકલ્યું છે. આ તો કેટલા દિવસ થશે? આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? ના કહેવાય, એ તો ગાંધીનગરથી તો તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. શું તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાવી છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાવી છે. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું. એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી લઉં. સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? ના, હું હમણાં ગાંધીનગર. નહીં તો ભાઈ તમારા ઓફિસે આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું. ઓકે. બરાબર? આપે સાંભળ્યું કે શું રજૂઆત કરવામાં આવી, શું જવાબ મળ્યા. બસ આ જ કમજોરી છે. જ્યારે બોલવામાં આવે છે, જ્યારે કહેવામાં આવે છે ત્યારે તેનું કોઈ સાંભળતું નથી. આ પ્રકારના હજુ પણ ઘણા બ્રિજ છે કે જે મોતના ઓથાર નીચે જીવી રહ્યા છે, ભયના ઓથાર નીચે છે. લોકો આજે પણ તે બ્રિજ પરથી પસાર થતા ડરે છે. આ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. શું જવાબ મળ્યો? ભૂતકાળમાં ઘણા બ્રિજ દુર્ઘટનાઓ સામે આવી. ઘણા બ્રિજ એટલા ખરાબ છે કે બંધ કરવા પડ્યા.
અમદાવાદનો હાટકેશ્વર હોય, મોરબી બ્રિજની દુર્ઘટના આપણે ભૂતકાળમાં જોઈ, સુરેન્દ્રનગરમાં એક બ્રિજ તૂટી પડ્યો હતો. એટલે કે આ તમામ સમાચાર છે, આ તમામ સમાચાર વચ્ચે વાત એ જ છે કે કોના પાપે આ પ્રકારના બ્રિજ તૂટી રહ્યા છે. ભૂતકાળમાં જ્યારે મોરબીની ઘટના સામે આવી ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના તમામ બ્રિજનો એક રિપોર્ટ લેવામાં આવશે અને એ રિપોર્ટ બાદ એ બ્રિજની કામગીરી કરવામાં આવશે. તો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો કેમ એક બ્રિજ બંધ ન કરવામાં આવ્યો? અને બ્રિજનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તો શું તેને જોવામાં પણ આવ્યો હતો? આ તમામ સવાલો છે અને આ તમામ સવાલ વચ્ચે ફરી એક બ્રિજ તૂટી પડ્યો છે. 21મી સદીમાં કોઈ બ્રિજ તૂટી પડે કઈ રીતે માનવું? સામાન્ય રીતે ગુજરાતને દેશમાં એક હરણફાળ કરતું રાજ્ય માનવામાં આવી રહ્યું છે. ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ જ ગુજરાતમાં છાશવારે અમુક મહિનાઓ પછી ફરી બ્રિજ તૂટે, પાછા અમુક મહિનાઓ પછી ફરી બ્રિજ તૂટે, તો આને શું માની શકાય? આ સ્થિતિ છે, આ વાસ્તવિકતા છે અને આ જ દ્રશ્ય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રજૂઆત કરવામાં આવી, ટકોર કરવામાં આવી, કહેવામાં આવ્યું કે સુધરો, આ બ્રિજ સારો કરો, લોકો મરી જશે. આમ છતાં પણ તમે જોયું કે કંઈ ના થયું અને આજે આ બ્રિજ તૂટી પડ્યો. આપનું શું કહેવું છે બાબતને લઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.